ગુજરાત CR પાટીલ જ ચલાવે છે. ભૂપેન્દ્ર પટેલ જે છે એ ખાલી એક ચહેરો છે, પડદા પાછળ કામ જે તે મોટા નેતાઓ કરતા હોય છે. મહુધા કોન્સ્ટિટ્યુન્સીમાં કોઈ રહેવાના છે કોંગ્રેસમાં. આ જે મેઇન માથું છે એને ઉઠાવી લઈએ. ઘણી બધી કોશિશો કરેલી, ઘણી રીતે હેરાન કરેલા. ગળથુથી કહેવાય કોંગ્રેસની, અને તમે બીજેપીમાં જોડાયા હતા અને હવે ફરી પછી ઘર વાપસી કરી, કારણ શું? હું મારા પરિવારમાં પાછો આવ્યો છું. હું બીજેપીમાં જોઈન્ટ થયો જ નથી. કામ ચાલુ થયા પછી 2022માં જ્યારે હું હાર્યો ત્યાર પછીના જે ચાલુ કામ હતા એ જે તે ખેડા જિલ્લાના નેતાઓ, પ્રદેશના નેતાઓએ ફોન કરીને કોન્ટ્રાક્ટરો જોડે કામ બંધ કરાવી દીધા. મને એવું જાણવા મળ્યું કે ભાઈ CR પાટીલને તમે સીધા મળશો તો તમારા કામ ચાલુ કરાવી દેશે. મને જ્યારે ખેસ પહેરાયો પછી હું બીજેપી પાર્ટીમાં એક જ દિવસ ગયો છું. પછી હું ગયો જ નથી. 2 વર્ષ નિષ્ક્રિય રહ્યો. એવું કંઈ હતું કે મજબૂરીવશ તમારે બીજેપીનો ખેસ એ વખતે ધારણ કરવો પડ્યો? બીજેપી પાર્ટી એટલે આપ સૌને ખબર છે અત્યારે આખા ભારત દેશમાં શું ચાલી રહ્યું છે, કેટલા કૌભાંડો છે. બધાને ખબર છે કોંગ્રેસ પાર્ટી અથવા કોઈ બી અધિકારી હોય, કોઈ બી નેતા હોય, એના આવા પ્રેશર કરવામાં આવતા હોય છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે, આવનાર ચૂંટણીમાં ઘણા બધા નેતાઓ ઘર વાપસી કરવાના છે. બીજેપીના જ નેતાઓ રામસિંહને ચેરમેન પદેથી ઉતારી પાડવા માટે ઘણી બધી કોશિશ કરી છે. બીજેપી પાર્ટીમાં બી અત્યારે 3 તડા પડેલા છે. મહુધા વિધાનસભા 2022ની ચૂંટણીમાં જે ઐતિહાસિક જીત હતી એ ભાજપે મેળવી હતી, અને જે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો મહુધા વિધાનસભામાંથી ઇન્દ્રજીતસિંહ પરમાર જે સતત જીતતા આવતા હતા તેમની હાર થઈ હતી. અને ઇલેક્શન બાદ જે છે એ ક્યાંક ને ક્યાંક જે ઇન્દ્રજીતસિંહ પરમાર છે તેઓ બીજેપીમાં જોડાયાની વાત જે છે સામે આવી હતી. અને હવે થોડા દિવસ પહેલા જ ઇન્દ્રજીતસિંહ પરમારે ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. બીજેપીમાં જોડાવા પાછળનું કારણ અને ફરીથી કોંગ્રેસમાં ઘર વાપસી કરવાનું કારણ શું છે, આપણે ઇન્દ્રજીતસિંહ પરમાર સાથેથી જાણીશું કે ઇન્દ્રજીતસિંહ, તમે ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. અનેક કારણો છે કે તમે પહેલા બીજેપીમાં કેમ ગયા, કેમ કે દરેકને એકને એક પ્રશ્ન તો છે કે તમે કોંગ્રેસમાં એક તમારી એક કહેવાય ને કે ગળથુથી કહેવાય કોંગ્રેસની, અને તમે બીજેપીમાં જોડાયા હતા અને હવે ફરી પછી ઘર વાપસી કરી, કારણ શું? કોંગ્રેસ પાર્ટી એ મારો પરિવાર છે. કોંગ્રેસ એ મારું ગોત્ર છે અને હું મારા પરિવારમાં પાછો આવ્યો છું. હું બીજેપીમાં જોઈન્ટ થયો જ નથી. હું મારા કામ અર્થે ગાંધીનગર ગયો હતો. ગાંધીનગર હું CR પાટીલને મળવા માટે ગયેલો, એમની સાથે મિટિંગ કરવા ગયેલો. જે તે સમયે હું ધારાસભ્ય હતો. એ ધારાસભ્ય સમય દરમિયાન મને જે મારા વિસ્તારમાં કામ કરવાની ગ્રાન્ટ મળેલી, રસ્તાઓ માટે જે જોબ નંબર ફાળવેલા, જોબ નંબર ફાળવ્યા પછી વર્ક ઓર્ડરો બી આપી દીધેલા. જે તે કોન્ટ્રાક્ટરોના જે ટેન્ડર છે એ બી મંજૂર થઈ ગયેલા. કામ બી ચાલુ થઈ ગયેલા. કામ ચાલુ થયા પછી 2022માં જ્યારે હું હાર્યો ત્યાર પછીના જે ચાલુ કામ હતા એ જે તે ખેડા જિલ્લાના નેતાઓ, પ્રદેશના નેતાઓએ ફોન કરીને કોન્ટ્રાક્ટરો જોડે કામ બંધ કરાવી દીધા. એટલે મારા કામ સદંતર બંધ કરાવી દીધા. મને એવું જાણવા મળ્યું કે ભાઈ CR પાટીલને તમે સીધા મળશો તો તમારા કામ ચાલુ કરાવી દેશે. હું ત્યાં મળવા મિટિંગ કરવા માટે ગયો. મિટિંગ તો એક બાજુ રહી, પણ મને સીધો બોલાવીને ત્યાં સભામાં બેસાડી અને સ્ટેજ ઉપર મારું નામ એનાઉન્સ કરીને મને ઉપર બોલાવીને ત્યાં મને ખેસ પહેરાવી દીધો. બસ આ જે સત્ય હકીકત હતી એ આપની સામે મેં રજૂ કરી છે. તો ફરી કોંગ્રેસમાં પરત આવવાનું, જે પ્રમાણે તાજેતરમાં કોંગ્રેસનો કાર્યક્રમ યોજાયો સ્નેહ મિલન સમારોહ, કે એમાં તમે ફરી ઘર વાપસી કરી છે એવું વાત સામે આવી છે, તો કારણ શું એમાં? મને જ્યારે ખેસ પહેરાયો પછી હું બીજેપી પાર્ટીમાં એક જ દિવસ ગયો છું. પછી હું ગયો જ નથી. 2 વર્ષ નિષ્ક્રિય રહ્યો. મારું મન ત્યાં માનતું જ નહોતું. હું એ પાર્ટીને સ્વીકારતો બી નહોતો. મારા વિચારો કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસની વિચારશ્રેણી સાથે હું જોડાયેલો છું. મારો પરિવાર બી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. વર્ષોથી કોંગ્રેસને વફાદાર રહેલા છે. હું કામ અર્થે જ ગયેલો, પણ મને મારું મન કોંગ્રેસમાં જ હતું અને કોંગ્રેસમાં જ રહેવાનું છે અને કોંગ્રેસમાં જ રહીશ. તમે એવું કહો છો કે તમારું મન કોંગ્રેસમાં જ છે, તો એવું કંઈ હતું કે મજબૂરીવશ તમારે બીજેપીનો ખેસ એ વખતે ધારણ કરવો પડ્યો? મજબૂરીવશ નહીં. ત્યાં સ્ટેજ ઉપર મારું નામ એનાઉન્સ કર્યું એટલે બધાની વચ્ચે મને એમ થોડું લાગ્યું કે ચલો આવ્યા છે તો બસ, બાકી બીજું કંઈ હતું નહીં. હું તે દિવસથી પછી ગયો જ નથી. મને કોઈ ફોન બી નહીં, કોઈ ઇન્ટરવ્યૂ બી નથી. બસ મારું મન કોંગ્રેસમાં જ હતું. મેં છતાં
લોકસભાની ચૂંટણી હતી ત્યારે બી મેં કોંગ્રેસનું જ કામ કર્યું હતું. એ વખતે ક્ષત્રિય આંદોલન પણ ખૂબ સામે આવ્યું હતું. અત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. લાગે છે કે અત્યારે જે ફરી જે છે ક્ષત્રિય આંદોલને ફરી વેગ પકડ્યું છે અને તમારી ફરી કોંગ્રેસમાં ઘર વાપસી કોંગ્રેસને ખેડા જિલ્લામાં એક નવી ઉર્જા આપશે? જરૂર આપશે. જે તે સમયે જ્યારે ક્ષત્રિય આંદોલન ચાલુ હતું ત્યારે ક્ષત્રિય સમાજના જે બી આંદોલનો થયા, જે બી સભાઓ થાય, દરેક સભામાં મારી હાજરી હતી અને એ હાજરી પ્રમાણે કોંગ્રેસ પાર્ટીને જે મદદ કરવાની હતી હું કોંગ્રેસનો જ હતો અને કોંગ્રેસ પાર્ટી માટે જ મેં મદદ કરેલી અને પ્રચાર કરેલો. બસ. અત્યારે જે પ્રમાણે જ્યારે ઇલેક્શન પત્યું એ પછી તમારું બીજેપીમાં જોડાવાનું અને સાથે સાથે ઘણા બધા જે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા, કોંગ્રેસના નેતા હતા, એ પણ બીજેપીમાં જોડાયા. તો એની પાછળનું તમને કારણ શું લાગે છે? બધા પોતપોતાના વિચારો, એમના પોતાના વિચારો છે. ઘણા બધાને કામ નહીં થયા હોય તો એ બીજેપીમાં જોડાયા હશે અને બીજેપી પાર્ટી એટલે આપ સૌને ખબર છે અત્યારે આખા ભારત દેશમાં શું ચાલી રહ્યું છે, કેટલા કૌભાંડો છે. બધાને ખબર છે કોંગ્રેસ પાર્ટી અથવા કોઈ બી અધિકારી હોય, કોઈ બી નેતા હોય, એના આવા પ્રેશર કરવામાં આવતા હોય છે. મારા સિવાયની હું વાત કરું છું. ઘણા બધા જેના બિઝનેસ ચાલતા હોય તો વધારે પડતી સંપત્તિ હોય એ લોકોને ત્યાં રાતોરાત આ લોકો CID અને EDના દરોડા પાડે છે. તંત્રથી એ લોકોને સામે દબાણ કરતા હોય છે. તંત્ર બી આ લોકો સાથે રહીને કામ કરતું હોય છે. તંત્ર બી એમના તાબા હેઠળ કામ કરતું હોય છે. ઘણા બધા નેતાઓ આવી બધા CBI અને EDના દરોડાથી ડરતા હોય છે એટલે ઘણા બધા ગયા હોય છે. પણ એ ગયેલા નેતાઓ બી કોંગ્રેસમાં ઘર વાપસી કરવાના છે. ઘણા બધા નેતાઓ એવા છે જે આવું છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે આવનાર ચૂંટણીમાં ઘણા બધા નેતાઓ ઘર વાપસી કરવાના છે. આપણે ખેડા જિલ્લાની જ વાત કરીએ તો ખેડા જિલ્લામાં રાજેન્દ્રસિંહ ઝાલા કોંગ્રેસમાંથી બીજેપીમાં ચૂંટણી લડ્યા અને જીત્યા. રામસિંહ પરમાર ઠાસરા, અત્યારે એમના જે દીકરા છે એ અત્યારે ઠાસરામાં વિધાનસભાની ચૂંટણી લડે અને એ કોંગ્રેસમાંથી જ આવે. એવું કહી શકાય એ લોકોનું બી ગોત્ર જે તમે જે કહો છો કે કોંગ્રેસી જ છે, છતાં પણ અત્યારે બીજેપીમાં ધારાસભ્ય બન્યા છે. તો એમને તમે કેવી રીતના જુઓ છો? આપ જે વાત કરો છો રામસિંહ પરમારની અને એમના દીકરાની વાત કરો છો અને રાજુ ઝાલાની વાત કરો છો. રામસિંહ પરમારની વાત કરીએ તો એ ભૂતપૂર્વ અમૂલ ડેરીના ચેરમેન હતા. અત્યારે બી અમૂલના ડિરેક્ટર છે. હમણાંની જ વાત છે, અમૂલમાં જે મોટા કૌભાંડો થયા છે અને જે બધા કેન્ડિડેટ હતા, જે ડિરેક્ટરો હતા, એક થઈ કોંગ્રેસ અને આપ જે વાત કરો છો રામસિંહ પરમાર અને રામસિંહના દીકરા ધારાસભ્ય શ્રી બકાભાઈ, એ બધા જ કોંગ્રેસના જેટલા બી નેતાઓ છે એમની સાથે મળીને અમૂલ ડેરીનું જે કૌભાંડ હતું એ કૌભાંડ માટે બધાએ આંદોલન કરેલા અને જે સામાન્ય સભા હતી એ જ સામાન્ય સભા ફરી બોલાવવા માટે દરેક ખેડા જિલ્લાની જે દૂધ મંડળીઓ છે, દરેક ખેડા જિલ્લાની દૂધ મંડળીમાંથી ઠરાવ લીધેલા અને ફરીથી સામાન્ય સભા કરવા માટે જે તે ચેરમેન અને MDને આ લોકોએ આવેદનપત્ર આપેલું, સરકારને બી આપેલું કે ભાઈ સામાન્ય સભા ફરીથી કરો અને જે સરકારે આમંત્રિત મહેમાનોની જે કમિટીમાં નિમણૂક કરેલી છે એ બી હમણાં જ કોર્ટે આદેશ કર્યો છે કે ભાઈ આ લોકો કંઈ બી ચૂંટણી આવે તો એમાં વોટ કરી શકશે નહીં. એમને જે મહેનતાણું મળે છે એ બી નહીં આપી શકે. ત્યારે સ્ટે આવેલો છે. આ વાત છે. તમે કહી રહ્યા છો કે એ રાજેન્દ્રસિંહ ઝાલા અને રામસિંહ પરમારના પ્રયાસોથી એ કૌભાંડ જે છે બહાર આવ્યું, તમારું કહેવાનું એવું કહી શકાય કે તમે એવું કહી રહ્યા છો? રાજેન્દ્રસિંહ પરમાર, રામસિંહ પોતે બી આ વખત ચેરમેન નથી બન્યા જીતે ને બીજેપીના જ નેતાઓ રામસિંહને ચેરમેન પદેથી ઉતારી પાડવા માટે ઘણી બધી કોશિશ કરી છે. પણ આ વખતે ત્યાં CR પાટીલે બી રામસિંહના દીકરા બકાભાઈ સાથે વાત કરી હતી કે ભાઈ આ બધું ઠંડુ મૂકી દો અને એની પર પડદો પાડી દો. પણ એમને એવો જવાબ આપ્યો કે ભાઈ આ અમૂલ છે, હું ભાજપ સરકારમાં ચૂંટાયેલો ધારાસભ્ય છું, પાર્ટીને વરેલો છું, પણ એક આ સંસ્થા છે, આ સંસ્થામાં હું જે કૌભાંડ થઈ રહ્યું છે ને ખોટી રીતે અમૂલ ડેરીમાં જે ભરતીઓ થયેલી છે એને ઉજાગર કરવા માટે હું આ લોકો સાથે છું અને ફરીથી સામાન્ય સભા બોલાવવા માટે બધા
મળ્યા છે એમાં બીજેપીના બી મોટા નેતાઓ છે ને એ મોટા નેતાઓએ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ સામે બી રોષ ઠાલ્યો છે અને ફરી મિટિંગ કરવા માટે આ લોકોએ દરેક દૂધ મંડળીમાંથી ઠરાવો ભેગા કર્યા છે, મંગાવ્યા છે અને ફરીથી મિટિંગ કરવા માટે આ લોકોએ સરકાર અને એમડીને આવેદનપત્રો બી આપેલા છે. એટલે એવું કહી શકાય કે બીજેપીમાં અત્યારે અંદરો અંદર ખેંચતાણ તો ચાલી રહી છે કે જે હવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં સામે આવશે. બીજેપી પાર્ટીમાં બી અત્યારે 3 તડા પડેલા છે. એ બી અલગ અલગ નેતાઓના અલગ અલગ ગ્રુપ છે. જો ગ્રુપ ના હોય, જો તડા ના પડેલા હોય બીજેપી પાર્ટી, તો અમૂલ ડેરીમાં આ જે ઓહાપો થયો એ થાય જ નહીં. જે ભરતી કરેલ રામસિંહ જ્યારે ચેરમેન હતા, જે સમયે જે તે કર્મચારીઓ અથવા જે તે બેરોજગારોની ભરતી કરેલી, એ ભરતી કરેલા દરેક વર્કરોને છૂટા કરવામાં આવ્યા છે. એ બધા જ ગરીબ હતા અને દરેકને છૂટા કર્યા છે એટલે એમની બી આ લોકોને હાઈ લાગશે અને ફરી જે નવીથી ભરતી કરવાની છે એ લોકો પાસે એ બી નથી કે અત્યારે બધું જ સ્ટે ઉપર આવેલું છે. જ્યારે સ્ટે ઉઠશે ત્યારે આ લોકો ભરતી કરશે. તમે સી આર પાટીલનું નામ લીધું કે સી આર પાટીલે આ અમૂલના એમાં વાત કરી હતી યોગેન્દ્રસિંહને, અને તમે એ પણ કીધું કે તમે જ્યારે સી આર પાટીલને રજૂઆત કરવા ગયા હતા અને તમને બીજેપીનો ખેસ પહેરાવ્યો હતો. સી આર પાટીલને મળીને અને અત્યારે જે પ્રમાણે રાજકારણ ચાલી રહ્યું છે ગુજરાતનું ખાસ કરીને, તો એમના વિશે શું કહેશો? સી આર પાટીલ સાથે મારે કોઈ વાત થઈ જ નથી. હું જ્યારે ખેસ પહેર્યો એ જ પછી મારી સાથે કોઈ વાર્તા થઈ જ નથી. મને મિટિંગ કરવી હતી તો બી મારી સાથે મિટિંગ નહોતી થઈ. ગુજરાત સી આર પાટીલ જ ચલાવે છે અને જે તે કર્મચારીઓ અધિકારીઓ જ ચલાવતા હોય છે. સીએમ તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે, પણ તમે કહી રહ્યા છો કે સી આર પાટીલ જે છે એ ગુજરાત ચલાવી રહ્યા છે. એ જગ જાહેર છે. ગુજરાત આખું જાણે છે, ગુજરાતની પ્રજા જાણે છે, અધિકારીઓ બી જાણે છે, પત્રકારો બી જાણે છે, ચેનલવાળા બી જાણે છે કે ભાઈ ભૂપેન્દ્ર પટેલ જે છે એ ખાલી એક ચહેરો છે. પડદા પાછળ કામ જે તે મોટા નેતાઓ કરતા હોય છે અને એમના જે નિષ્ણાંત અધિકારીઓ હોય છે એ કામ કરતા હોય છે. બાકી ભૂપેન્દ્ર પટેલ તો ખાલી એક નામનો ચહેરો છે. એમના નામ પર ખાલી સરકાર છે. બધું જ કામ સી આર પાટીલ ચલાવતા હોય છે. કોઈ બી કામ કરવું હોય, કોઈ બી ફાઇલોમાં સહી કરવી હોય તો સી આર પાટીલની પરવાનગી અથવા એમની ચિઠ્ઠી જોઈએ. એ તો જે તે બીજેપીના ધારાસભ્યો અને નેતાઓ બી કહે છે કે ભાઈ સી આર પાટીલની ચિઠ્ઠી આવશે અથવા પ્રદેશમાંથી જે નેતા છે એમની ચિઠ્ઠી લખાવી લાવો અથવા એમને જોડે ફોન કરાવડાવો તો જ લોકોની બદલીઓ અને કામો થશે. એવું કહી શકાય કે તમારા જે રોડના કામ અટકી ગયા એમાં સી આર પાટીલની ચિઠ્ઠી ના ગઈ અને એને લીધે તમારા કામ અટક્યા હોય? હું મળવા માટે જ ગયેલો પણ મને મુલાકાત આપી જ નહીં, મને મિટિંગ બી ના કરાવી. મને તો ખબર જ હતી કે આ લોકો કરવાના જ નથી. અમે જ્યારે ધારાસભ્ય ચાલુ હતા, ગૃહમાં બી બધા મળતા હતા, ઘણા બધા કામો હતા. કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસના ધારાસભ્યો ઘણીવાર સીએમની ઓફિસમાં જતા અને મળતા, મુલાકાતો કરતા હતા કે ભાઈ જે ગ્રાન્ટ ફાળવી છે દરેકના હરખા ભાગે ધારાધોરણ મુજબ જે ધારાસભ્યને ગ્રાન્ટ મળવી જોઈતી હતી એ નથી મળતી. મળવા પાત્ર જે કરોડો રૂપિયા હતા એની જગ્યાએ 20 કરોડ આપવાના હોય તો 5 કરોડ કાપી ના આપે. એમના જે ધારાસભ્યો હતા એમને 20 કરોડ આપતા હતા. જે કોંગ્રેસના ધારાસભ્યો હતા એ દરેકનામાં કટકી કરીને એ લોકો ઓછા કરીને આપતા હતા. કોઈના સારા સંબંધો હોય તો એમને પૂરેપૂરા આપતા હતા. જે પીઢ નેતાઓ હોય, જૂના નેતાઓ હોય એ લોકો સાથે એ કરતા. બાકી અમારી સાથે તો મોરમાયું વર્તન જ રાખતા. જે કામો હું લાવ્યો હતો મારા વિસ્તારમાં, કોન્સ્ટિટ્યુન્સીમાં, એ દરેક કામો મંજૂર થઈ ગયેલા. તો દરેક કામો ઉપર આ લોકોએ રોપ લગાવી દીધો હતો. અત્યારે બી મારા જે સમયના જોબ નંબર મળેલા, વર્ક ઓર્ડર મળેલા, એ બધા જ કામો હજી બી બાકી છે, નથી થવા દેતા. પણ હવે હું સક્રિય થયો છું તો જે તે ઓફિસમાં જઈ માર્ગ મકાન વિભાગમાં જે તે અધિકારીને મળીને સચિવશ્રીને ફોન કરીને કામ ચાલુ કરાવીશ. એક ઇન્દ્રજીતસિંહ એક ક્વેશ્ચન સવાલ પણ એવો થાય છે કે મૌધા વિધાનસભા તો જીતી ગયા હતા બીજેપી સારા માર્જિનથી, તો પછી તમને ભાજપમાં જોડવા પાછળનું એમનું શું ગણિત તમારા મતે લાગે છે તમને? બસ આ મૌધા કોન્સ્ટિટ્યુન્સીમાં કોઈ રહેવાના જ કોંગ્રેસમાં. આ જે મેઇન માથું છે એને ઉઠાવી લઈએ. ઘણી બધી કોશિશો કરેલી, ઘણી રીતે હેરાન કરેલા,
દરેક જગ્યાએ દરેક કોંગ્રેસના નેતાઓના કોઈ બી કામ હોય આવી રીતે રોકાવી દે ને પછી કોઈ બી એમના અંગત કામો હોય અથવા આવા સરકારી કામો એ સમયમાં જે તે ધારાસભ્ય રહેલા હોય ને મંજૂર થયેલા હોય તો એ કામો તાત્કાલિક ધોરણે અટકાવી દેતા અને કામ થવા નહીં દેતા. જાણી જોઈને આ લોકો કામ રોકતા અને બંધ કરાવી દેતા, એટલે કે આ પ્રેશરમાં લાવવા માટે. અત્યારે તો આપને ખબર છે, કોઈ બી અધિકારી કે કોઈ બી નેતા જો બીજેપી સરકાર પાર્ટી સામે એની વિરુદ્ધ કોઈ બી બોલે ઉચ્ચારે તો એના ત્યાં રાતોરાત રેડો પડતી હોય છે. ઈડી, CBI ને તંત્ર, પોલીસ તંત્રને સામે કામે લગાડી દે છે. મારી ચૂંટણીમાં બી આ લોકોએ આ જ કર્યું હતું. છેલ્લા દિવસે પોલીસ તંત્રને પેટ્રોલિંગ કરીને બધું જ બેસતા હતા એ લોકો. ચવાણું છે, દારૂ છે, સાડી છે, પૈસા છે, આ રીતે જીતેલા છે. ને EVMમાં બી આ લોકોનું સેટિંગ હોય છે. બાકી મૌધા વિધાનસભા તો વર્ષોથી જ્યારે ભારત દેશ આઝાદ થયો, ગુજરાત છૂટું પડ્યું, ત્યારથી આજ સુધી કોંગ્રેસની સીટ આવેલી છે. કોંગ્રેસ હાર્યો જ નથી. આ પહેલી વાર એવી ઘટના ઘટી કે કોંગ્રેસની હાર છે. બાકી લોકો બી આવતા હતા. ક્યાંક ને ક્યાંક કંઈક મશીનની નરીની ખામી છે, લોકોનું સેટિંગ હશે એટલા માટે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. શું લાગે છે કે તમારી ઘર વાપસી કોંગ્રેસમાં ભાજપ માટે નુકસાનકારક બની શકે છે? મારી તો મેં જે જવાબદારી છે, વર્ષોથી હું કોંગ્રેસ પાર્ટી માટે કામ કરતો હતો, કોંગ્રેસનો સંનિષ્ઠ કાર્યકર હતો. કોંગ્રેસ પાર્ટીએ મને તાલુકા પંચાયતમાં બી ટિકિટ આપી અને જીત્યો હતો. જિલ્લા પંચાયતમાં બી ટિકિટ આપી હતી. કોંગ્રેસ પાર્ટીમાં તાલુકા પંચાયતમાં જીતીને હું પ્રમુખ બી 10 વર્ષ મેં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કામ કર્યું છે. 5 વર્ષ ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટી તરફથી રહીને કામ કર્યું છે. એટલે મારે આવનાર ચૂંટણીમાં નિષ્ઠાથી કાર્યકરો સાથે ખભે ખભો મિલાવીને કોઈ સારી રણનીતિ બનાવીને કોંગ્રેસ પાર્ટીને જીત મેળવવા માટેની પૂરેપૂરી કોશિશ કરીશ, તનતોડ મહેનત કરીશ અને કોંગ્રેસ પાર્ટીને ફરી ઊભી કરીશ. ચોક્કસથી આ હતા ઇન્દ્રજીતસિંહ પરમાર કે જેઓ કહી રહ્યા છે કે જે પ્રમાણે ભાજપમાં એમની મંજૂરી નહોતી અને એમને અચાનક જ ભાજપમાં જોડવામાં આવ્યા હતા અને હવે તેઓ ફરીથી વિધિવત રીતે તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે અને આની અસર ક્યાંક ને ક્યાંક આવનારી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના પર પણ જોવા મળે તો નવાઈ નહીં. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.